વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે ચર્ચા કરી રહ્યા હતા હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની. તેમાં આ ઉદાહરણોની ચર્ચા કરી કે ભાઈ ક્લોરોબેન્ઝીન ની જલીય NaOH સાથે પ્રક્રિયા થાય જેમાં OH- કેન્દ્રાનુરાગી છે, તો તે ક્લોરીનનું વિસ્થાપન કરે અને ફિનોલ પ્રાપ્ત થાય છે. આપણે વાત કરી હતી કે આ પ્રક્રિયા મુશ્કેલ છે, એટલે પ્રબળ પ્રક્રિયા પરિસ્થિતિની જરૂર પડે. શા માટે હેલો એરિન સંયોજનોની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાઓ મુશ્કેલ છે તેના 4 મુદ્દાઓની પણ આપણે ચર્ચા કરી હતી. તદુપરાંત તે વાત કરી કે ક્લોરોબેન્ઝીનની જલીય NaOH સાથે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થતા ક્લોરીનનું વિસ્થાપન કેન્દ્રાનુરાગી OH- દ્વારા થાય છે, ફિનોલ પ્રાપ્ત થાય છે. પરંતુ તેમાં બીજી પણ વાત કરી કે જો પેરાસ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તેવો ક્લોરોબેન્ઝીન એની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા થોડી સરળ છે ક્લોરોબેન્ઝીન કરતા. તેમાં પ્રક્રિયા પરિસ્થિતિ એટલી બધી પ્રબળ નથી રાખવી પડતી. ત્યારબાદ વાત કરી આપણે કે ઓર્થો અને પેરાસ્થાનમાં જો નાઇટ્રો સમૂહ આવેલા હોય, 2 નાઇટ્રો સમૂહ, તો હજુ પણ પ્રક્રિયાની સરળતા વધે છે. અને ઓર્થો, પેરા અને ઓર્થો એટલે કે 2, 4 ને 6 આ 3 સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ આવેલા હોય તો હજુ પ્રક્રિયાની સરળતા વધે છે. એટલે મિત્રો એટલી બાબત તો સ્પષ્ટ છે કે નાઇટ્રો સમૂહ જો આ બેન્ઝીન રિંગ સાથે જોડાયેલો હશે તો તે આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો કરશે. અને જેમ નાઇટ્રો સમૂહની સંખ્યા વધતી જાય છે તેમ પણ આ પ્રક્રિયાની સરળતા વધતી જાય છે. હા મિત્રો, તમને પ્રશ્ન થશે કે અહીં એક બાબત નથી આવી. કઈ? તો કે પેરાની બદલે મેટા સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ આવેલો હોય તો શું પ્રક્રિયાની સરળતા વધારે? ના મિત્રો. જો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવેલો હશે તો ખાસ પ્રક્રિયાની સરળતામાં તે વધારો નહીં કરે. શા માટે? તેની હવે ચર્ચા કરીએ. શા માટે આ બધી પ્રક્રિયાઓ સરળ છે તેની પણ ચર્ચા કરીશું. કે ઓર્થો કે પેરા સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ આવેલો હોય તો આ કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનતી હોય છે, અને મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવેલો હોય તો ખાસ કોઈ ફેર પડતો નથી. શા માટે? તેની ચર્ચા કરીએ. જુઓ મિત્રો, સૌપ્રથમ વાત કરીએ તો હેલો એરિન સંયોજન એની કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા થાય છે. જો આ છે આપણો હેલો એરિન સંયોજન, ઉદાહરણ તરીકે ક્લોરોબેન્ઝીન. હવે તેની પ્રક્રિયા કેન્દ્રાનુરાગી OH- સાથે થશે અને આ OH- કેન્દ્રાનુરાગી તે ક્યાં આક્રમણ કરશે? તો કે આ કાર્બન પર, ક્લોરીન સાથે જે કાર્બન જોડાયેલો છે બેન્ઝીન રિંગનો તેના પર આક્રમણ કરશે. અને આ OH- અહીં આક્રમણ કરી ક્લોરીન મુક્ત થશે અને OH જોડાશે, તેથી ફિનોલ બનશે. આ ચર્ચા આપણે અગાઉ કરી ચૂક્યા છીએ. હવે જો પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તો આ પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે. માત્ર ક્લોરોબેન્ઝીન કરતા પેરા સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ હશે તો આ વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો થશે. શા માટે? સૌપ્રથમ તેની ચર્ચા કરીએ. તો મિત્રો, નાઇટ્રો સમૂહ છે એ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, ઇલેક્ટ્રોન ગ્રાહી છે, તે તમે જાણો છો. તો આવા ઇલેક્ટ્રોન ગ્રાહી સમૂહની હાજરીમાં
હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનતી હોય છે. મિત્રો, નાઇટ્રો સમૂહ માત્ર ઉદાહરણ છે. નાઇટ્રો સમૂહ માત્ર ઉદાહરણ છે. વાત એવી છે કે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહો ની હાજરીમાં આ પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે. નાઇટ્રો સમૂહ તો માત્ર ઉદાહરણ છે મિત્રો. અને નાઇટ્રો સમૂહનું બંધારણ પણ અહીં સ્પષ્ટ રીતે જણાવી દઉં, જે આપ જાણો છો કે નાઇટ્રો સમૂહના બંધારણમાં એક નાઇટ્રોજન અને એક ઓક્સિજન વચ્ચે દ્વિબંધ હોય છે, અને નાઇટ્રોજન ને એક ઓક્સિજન વચ્ચે એકલ બંધ હોય છે. અને એકલ બંધ ધરાવતો જે નાઇટ્રો ઓક્સિજન છે તે ઋણભારિત હોય છે, નાઇટ્રોજન ધનભારિત હોય છે. આ નાઇટ્રો સમૂહનું બંધારણ છે મિત્રો, યાદ કરો. નાઇટ્રો સમૂહમાં સંસ્પંદન પણ થાય છે, તેની પણ અગાઉ ચર્ચા કરી ચૂક્યા છીએ આપણે ધોરણ 11માં. તો આ થયો નાઇટ્રો સમૂહ. નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. આવા ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહની હાજરીમાં હેલો એરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે. શા માટે વધારો થાય છે તેની ચર્ચા કરીએ. તો તેના માટે પ્રક્રિયાની ક્રિયાવિધિ જાણવી જરૂરી છે મિત્રો. કે આ સંયોજનની જો આ કેન્દ્રાનુરાગી સાથે પ્રક્રિયા થશે તો ક્રિયાવિધિ કેવી હશે? જુઓ મિત્રો, સૌ પ્રથમ કેન્દ્રાનુરાગીનો આ જે ઓક્સિજન છે, એટલે કે આ OH માઇનસ છે, તે આ ધનભારિત કાર્બન પર આક્રમણ કરશે. અને જેવો કેન્દ્રાનુરાગી આ ધનભારિત કાર્બન પર આક્રમણ કરશે ત્યારે આ દ્વિબંધ તૂટશે અને તે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે. એટલે ઓર્થો સ્થાનનો કાર્બન છે એ ઋણભારિત બન્યો. આ બંને દ્વિબંધ યથાવત છે. કાર્બન બંધ ક્લોરીન પણ યથાવત છે, પરંતુ આ કાર્બન ધનભારિત બને છે. હવે આ ઓક્સિજન ધનભારિત કાર્બનને ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરે છે. તેથી કાર્બન OH બંધ બનશે અને કાર્બનનો ધન વીજભાર દૂર થઈ જશે. એમ ઓક્સિજનનો ઋણ વીજભાર પણ દૂર થઈ જશે. તો મિત્રો, OH માઇનસ જ્યારે સૌપ્રથમ આક્રમણ કરશે ત્યારે આ દ્વિબંધ તૂટશે. પાઈ બંધ તે ઇલેક્ટ્રોન યુગ્મ ઓર્થો સ્થાનનો કાર્બન સ્વીકારશે. ઓર્થો કાર્બન ઋણભારિત બનશે. ત્યારબાદ હવે સંસ્પંદનની ઘટના શરૂ થાય છે મિત્રો. જુઓ શું થશે તો કે હવે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે આ કાર્બન સ્વીકારશે, પેરા સ્થાનનો કાર્બન. તેથી તે કાર્બન ઋણભારિત બનશે. જો ફરી વાર કહું છું કે આ ઇલેક્ટ્રોન યુગ્મ આ કાર્બન સ્વીકારશે. તેથી પેરા સ્થાનનો કાર્બન ઋણભારિત બનશે. આ કાર્બન ધનભારિત બને અને આ ઋણભારિત કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મનું પ્રદાન ભાગીદારીમાં કરશે. તેથી તેનો ઋણભાર પણ ગયો, આનો ધનભાર પણ ગયો. તો મિત્રો શું થયું? ઋણભાર છે તે ઓર્થોમાંથી પેરા કાર્બન પર ટ્રાન્સફર થયો અને દ્વિબંધ છે તેનું સ્થાન પણ બદલાઈ ગયું. આગળ વધીએ સંસ્પંદનમાં. તો સંસ્પંદનમાં આગળ વધતા હવે શું થશે? તો જે રચના છે તેવી પહેલા હું લખી નાખું છું, જેથી સમજવામાં અનુકૂળતા રહે. જો શું થશે તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ છે એ આ કાર્બન સ્વીકારશે. તેથી તે કાર્બન ઋણભારિત બનશે અને આ કાર્બન ધનભારિત બનશે. અને હવે આ કાર્બન ઉપર જે ઋણભારિત ઇલેક્ટ્રોનનું વિદ્યુત વાદળ છે ઇલેક્ટ્રોન યુગ્મનું,
તે અહીં ભાગીદારીમાં આવશે, ભાગીદારીમાં પ્રદાન કરશે, તેથી તે કાર્બનનો ઋણભાર ગયો, આ કાર્બનનો ધનભાર પણ જતો રહેશે. શું થયું મિત્રો? ફરી પાછો ઓર્થો સ્થાન પર ઋણભાર ટ્રાન્સફર થયો, દ્વિબંધ પણ પોતાનું સ્થાન બદલી ચૂક્યો છે. મિત્રો, આ જે 3 સંસ્પંદન બંધારણ છે તે મધ્યવર્તી સંયોજનના છે. ક્લોરીનની હાજરીમાં OH- આક્રમણ કરે છે. એટલે મિત્રો પ્રક્રિયા ખરેખર SN2 ક્રિયાવિધિ મુજબ થઈ અને OH- જ્યારે આ કાર્બન પર ક્લોરીનની હાજરીમાં આક્રમણ કર્યું ત્યારે આ મધ્યવર્તી સંકીર્ણનું નિર્માણ થયું, જેમાં 3 સંસ્પંદન બંધારણ શક્ય છે. હવે પ્રક્રિયાનો આ જે પહેલો તબક્કો છે તે છે ધીમો તબક્કો. મિત્રો અહીં યાદ દેવડાવી દઉં કે આ ક્રિયાવિધિ SN2 જેવી છે. પહેલો તબક્કો ધીમો તબક્કો છે અને આ મધ્યવર્તી સંકીર્ણના આ 3 સંસ્પંદન બંધારણ છે, જેને હું આ રીતે દર્શાવી શકું. અને ઋણભાર અહીં મધ્યમાં દર્શાવું, કારણ કે આ ઋણભાર આ ઓર્થો સ્થાન, ત્યારબાદ પેરા સ્થાન, ફરી પાછા ઓર્થો સ્થાન પર ટ્રાન્સફર થયા કરે છે અને આ બંધારણો એકબીજામાં રૂપાંતરશીલ રહેશે. ટૂંકમાં આ મધ્યવર્તી સંકીર્ણના આ 3 સંસ્પંદન બંધારણો છે અને આ તેનું સંસ્પંદન સંકર છે. ઓકે, હવે આ પ્રક્રિયાનો આ પહેલો તબક્કો છે જે ધીમો તબક્કો છે અને ત્યારબાદ આ મધ્યવર્તી સંકીર્ણ છે તેનું વિઘટન થશે અને જે ઝડપી તબક્કો રહેશે અને આ વિઘટનમાં કાર્બન ક્લોરીન બંધનું વિયોજન થશે. હવે કાર્બન ક્લોરીન બંધનું વિયોજન થાય તો શું થાય મિત્રો? તો Cl તરીકે જ દૂર થાય, જે અતિ સ્પષ્ટ બાબત છે કારણ કે વધુ વિદ્યુત ઋણ છે ક્લોરીન કાર્બન કરતા. ઓકે, તો Cl સ્વરૂપે અહીંથી દૂર થશે એટલે ઇલેક્ટ્રોન યુગ્મ છે એ ક્લોરીન સ્વીકારશે. ચલો Cl દૂર થયો તો આ કાર્બન છે એ ધનભારિત બન્યો. હવે હું છેલ્લું સંસ્પંદન બંધારણ અહીં દર્શાવું તો આવું થશે મિત્રો. છેલ્લું સંસ્પંદન બંધારણ દર્શાવું, ત્યારબાદ આપણે ક્લોરીનને દૂર કરીએ તો સમજવાની મજા આવશે. ચાલો જો શું થશે તો કે આ ઇલેક્ટ્રોન યુગ્મ ક્લોરીન સ્વીકારશે એટલે Cl દૂર થશે તો આ કાર્બન ધનભારિત બનશે અને આ ધનભારિત કાર્બન જે છે, ધનભારિત કાર્બનને આ કાર્બન ઇલેક્ટ્રોન યુગ્મ પ્રદાન કરશે. દ્વિબંધ બની ચૂક્યો છે અને હવે આ C અને OH બંધ, હવે સમતલીય ત્રિકોણાકારે આ 3 બંધ થઈ જાય, નહીં તો અહીંયા સમચતુષ્ફલકીય આકારે આ 4 બંધ હતા કાર્બનના. ઓકે, તો આ રીતે પેરાનાઇટ્રોફિનોલ પ્રાપ્ત થાય છે. આ તબક્કો ઝડપી તબક્કો છે. તો મિત્રો યાદ કરો, આ ક્રિયાવિધિ SN2 થઈ કે નહીં? ઓકે, પરંતુ અહીં મહત્વની બાબત એ છે કે પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવે છે, તેથી આ વિસ્થાપન પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે, સરળ બની જાય છે પ્રક્રિયા. શા માટે? તો તે તમને અહીં સમજાશે, સંસ્પંદન બંધારણ પરથી સમજાશે. જુઓ મિત્રો, સંસ્પંદન બંધારણમાં ઓર્થો, પેરા અને ઓર્થો અને પેરા સ્થાન ઋણભારિત બનતા હોય છે. હવે જ્યારે પેરા સ્થાનમાં ઋણભાર આવે એટલે કે ઇલેક્ટ્રોન યુગ્મ આવે તો એ જ પેરા સ્થાન સાથે એક ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ NO2 સમૂહ જોડાયેલો છે. તેથી તે સ્થાયીતામાં વધારો કરશે. કારણ શું? કારણ કે આ નાઇટ્રોજન ધનભારિત છે, અથવા તો કહું તો આખો નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે. આ ઇલેક્ટ્રોન આકર્ષક નાઇટ્રો સમૂહ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો કરે છે, જે મુખ્ય કારણ છે કે આ પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે. જુઓ મિત્રો,
સંસ્પંદન બંધારણ પોતે દર્શાવે છે કે પેરા સ્થાનમાં ઋણભાર આવે છે અને આ જ પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ થયેલો છે. આ નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક છે, તેથી આ ઋણભારને તે આકર્ષશે ઇલેક્ટ્રોન યુગ્મને, અને તેના કારણે હું એવું કહી શકું કે બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળની ઘનતામાં ઘટાડો થશે. હવે યાદ રાખો કે આ નાઇટ્રો સમૂહ જે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તે રિંગના ઇલેક્ટ્રોનના વિદ્યુત વાદળની ઘનતામાં ઘટાડો કરે છે, અને તેથી આ કેન્દ્રાનુરાગીનું આકર્ષણ છે એ સરળતાથી થઈ શકે. શા માટે સરળતાથી થઈ શકે? કારણ કે કેન્દ્રાનુરાગી પોતે પણ ઇલેક્ટ્રોન ધનિક હોય છે. હવે જો બેન્ઝીન રિંગના વિદ્યુત વાદળની ઘનતા વધારે હોય અને કેન્દ્રાનુરાગી પણ ઇલેક્ટ્રોન ધનિક છે, તો તેના બે વચ્ચે શું થાય? અપાકર્ષણ થાય. અને અપાકર્ષણ થાય તો આ કેન્દ્રાનુરાગી આ રિંગ પર સારી રીતે આક્રમણ ન કરી શકે. પરંતુ પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તો તે ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો કરે છે. બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો કરે છે. એટલે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનની ઘનતા જો ઘટશે તો આવા ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગીનું આક્રમણ સરળતાથી થઈ શકશે. આ કારણ છે કે પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોવાના કારણે આ પ્રક્રિયાની સરળતામાં વધારો થાય છે. હવે મિત્રો એક બીજી બાબતની પણ સ્પષ્ટતા કરી દઉં આપને કે પેરા ની બદલે કદાચ ઓર્થો સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ હોય તો તેની પણ ચર્ચા કરીએ તો પણ સારી વાત છે, તો પણ પ્રક્રિયાની સરળતા રહેશે. તો હું ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ કરું છું અને તે પ્રક્રિયાની ક્રિયાવિધિ પર નજર કરીએ. આપણે ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ દાખલ કરું છું. જુઓ, ઓર્થો સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ હોય અને આ નાઇટ્રોજન છે ધનભારી, તો અહીં પણ હું ઓર્થો સ્થાનમાં નાઇટ્રો સમૂહ મૂકું છું. બીજો કોઈ ફરક નથી પડતો બંધારણોમાં, સંસ્પંદન બંધારણોમાં. નાઇટ્રો સમૂહનો નાઇટ્રોજન ધનભારિત હોય. ઓકે, તો પણ એની એ જ વાત છે. તો નિપજ તરીકે ઓર્થોનાઇટ્રો ફિનોલ મળશે. પરંતુ અહીં પણ એ જ બાબત છે કે જુઓ, સંસ્પંદન બંધારણ દર્શાવે છે કે સંસ્પંદન ઘટના દરમિયાન ઓર્થો સ્થાન ઋણભારિત બને છે અને તે ઋણભારને સ્થાયિત્વ કોણ આપશે? તો કે આ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ. અને તેના કારણે બેન્ઝીન રિંગમાં ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો થશે અને બેન્ઝીન રિંગમાં જો ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો થાય તો આવા ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગીનું આક્રમણ સરળતાથી થાય. એટલે જો ઓર્થો કે પેરા સ્થાનમાં નાઇટ્રો સમૂહ આવેલો હશે તો હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળતાથી થશે. યાદ કરો મિત્રો, આપણે વાત કરી હતી કે હેલો એરિન સંયોજનની કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ મુશ્કેલ છે. એમાં એક કારણ એવું આવ્યું હતું કે આક્રમણ કરતા કેન્દ્રાનુરાગી જે છે તે પણ ઇલેક્ટ્રોન ધનિક છે અને આ હેલો એરિન પણ ઇલેક્ટ્રોન ધનિક છે. તો તેની વચ્ચે અપાકર્ષણ થાય તો આ સંભવિત અપાકર્ષણના કારણે આનું આક્રમણ સરળતાથી થઈ શકતું નથી તેવી વાત કરી હતી. પરંતુ અહીં જો નાઇટ્રો સમૂહની હાજરી ઓર્થો કે પેરા સ્થાનમાં હશે તો બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ઘટાડો થશે, કારણ કે નાઇટ્રો સમૂહ ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે. તેથી ઇલેક્ટ્રોન ધનિક કેન્દ્રાનુરાગીનું આક્રમણ સરળતાથી થશે. હવે મિત્રો એક હજી બીજી બાબતની સ્પષ્ટતા કરું કે ધારો કે ઓર્થો ને પેરા બંને સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તો ખૂબ સારી વાત છે. બંને સ્થાનમાં જો નાઇટ્રો સમૂહ હોય તો બે ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે, તો આ બેન્ઝીન રિંગના ઇલેક્ટ્રોનના વાદળની ઘનતામાં ખૂબ ઘટાડો થશે, તો OH- નું આક્રમણ હજુ સરળતાથી થશે. અને આ ઓર્થો, આ પેરા અને આ ઓર્થો ત્રણેય સ્થાન પર જો નાઇટ્રો સમૂહ આવેલો હશે તો સ્પષ્ટ બાબત છે કે હજુ પણ પ્રક્રિયાની સરળતામાં વધારો થશે. હવે વાત બાકી રહે છે મિત્રો
કે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તો શું? તો આપણે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ બધે મૂકી દઈએ, પછી ચર્ચા કરીએ શું થાય તે વાતની. તો જો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય તો હું માત્ર હવે નાઇટ્રો સમૂહ માટે NO2 લખી નાખું છું, બંધારણ આપ જાણો છો. તો NO2 દરેક મેટા સ્થાનમાં હું નાઇટ્રો સમૂહ લખું છું. તો સંભવિત નિપજ થઈ મેટા નાઇટ્રોફિનોલ. પરંતુ મિત્રો, સંસ્પંદન બંધારણો છે તે દર્શાવે છે કે મેટા સ્થાન તો ઋણભારિત બનતું જ નથી. તો આ નાઇટ્રો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ છે તેની અસરકારકતા મેટા સ્થાનમાં રહેશે નહીં. જો મિત્રો સ્પષ્ટતાપૂર્વક કહું છું કે સંસ્પંદન બંધારણ આપોઆપ એવું ચોખવટપૂર્વક દર્શાવે છે કે ઓર્થો ને પેરા સ્થાન છે એ જ ઋણભારિત બને છે. તેથી ઓર્થો ને પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે તો તેની અસરકારકતા સારી હશે. પરંતુ મેટા સ્થાન તો ઋણભારિત બનતા જ નથી. અને મેટા સ્થાન જો ઋણભારિત ન બનતા હોય તો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હોય કે ન હોય કોઈ ખાસ અસર દર્શાવશે નહીં. અને તેથી જો મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હશે તો પ્રક્રિયાની સરળતા રહેશે નહીં. ઓકે, તો આ વાત સંસ્પંદન બંધારણ પરથી સમજી શકાય છે. તમારી ટેક્સ્ટબુકમાં આ ત્રણેય વસ્તુને અલગ અલગ દર્શાવેલી છે. આપણે પણ વારાફરતી અલગ અલગ તે વસ્તુ જોઈ. અને ખાસ યાદ રાખો કે મેટા સ્થાનમાં નાઇટ્રો સમૂહ હશે તો પ્રક્રિયાની સરળતા ખાસ એવી વધશે નહીં. પરંતુ ઓર્થો કે પેરા સ્થાનમાં જો ઇલેક્ટ્રોન આકર્ષક સમૂહ હશે નાઇટ્રો સમૂહ તો આ હેલોએરિનની કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયા સરળ બનશે.